જય દ્વારકાધીશ મિત્રો દુનિયામાં કહેવાય છે ને કે ભગવાને બધાને એક સરખું સુખ નથી આપ્યું. કોઈના નસીબમાં આખી જિંદગી હસવાનું લખ્યું હોય છે, તો કોઈના નસીબમાં ડગલે ને પગલે રોવાનું અને દુઃખ સહન કરવાનું લખ્યું હોય છે. આજે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહી છું જે સાંભળીને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ વાર્તા કોઈ મોટા શહેરની કે કોઈ પૈસાદાર માણસની નથી. આ વાર્તા છે સૌરાષ્ટ્રના એક નાના એવા ગામડાની, જ્યાં માણસો પાસે ભલે પૈસા ન હોય પણ દિલ બહુ મોટા હોય છે. રામપર ગામના એકદમ છેવાડે એક નાનકડી ઝૂંપડીમાં ધીરુભાઈ નામનો એક માણસ રહેતો હતો. ધીરુભાઈની ઉંમર હશે આશરે 65 વર્ષ. માથે સફેદ પાઘડી અને શરીરે એકદમ પાતળા. પણ આખી જિંદગી મજૂરી કરીને એમના હાથ એકદમ કઠણ થઈ ગયા હતા. એમની ઝૂંપડીમાં ટીવી નહોતું, સૂવા માટે સારો પલંગ નહોતો, ત્યાં સારી લાઇટ પણ નહોતી. બસ એક નાનો દીવો બળતો હોય. પણ એ ઝૂંપડીમાં એક એવું રતન હતું જેની સામે દુનિયાના બધા હીરા ઝાંખા પડી જાય. એ રતન એટલે એમની 7 વર્ષની નાનકડી પોતરી, જેનું નામ હતું મીરા. મીરાની મોટી મોટી આંખો અને આખો દિવસ ઘરમાં રહેમાં કરવાનો એનો સ્વભાવ ધીરુભાઈનો થાક ઉતરી દેતો. પણ મિત્રો, આ હસતી રમતી મીરા પાછળ એક બહુ મોટું દુઃખ સુખ છુપાયેલું હતું. જ્યારે મીરા માત્ર 2 વર્ષની હતી ત્યારે ચોમાસામાં ગામની નદીમાં પૂર આવ્યું હતું. એ પૂરમાં ધીરુભાઈનો જુવાન દીકરો અને વહુ એટલે કે મીરાના મમ્મી પપ્પા બંને તણાઈ ગયા હતા. ધીરુભાઈએ પોતાની નજર સામે પોતાના જુવાન દીકરાને પાણીમાં ડૂબતો જોયો હતો. એ દિવસથી ધીરુભાઈની આંખોનું પાણી ક્યારેય સુકાયું નહોતું. પણ ઘરમાં 2 વર્ષની મીરા ભૂખથી રોતી હતી. એ નાનકડી દીકરીને જોઈને ધીરુભાઈએ નક્કી કર્યું કે હવે આ દુનિયામાં મારું કોઈ નથી, પણ આ દીકરી માટે મારે જીવવું પડશે. એ દિવસથી ધીરુભાઈ મીરાના બાપ પણ બન્યા અને મા પણ બન્યા. સવારે વહેલા ઉઠીને ધીરુભાઈ જાતે ચૂલો સળગાવે, બાજરાનો રોટલો બનાવે અને પોતાની એકની એક ગાય ગોવરીને ઘાસ નાખે. મીરા જ્યારે સવારે ઉઠે ત્યારે ધીરુભાઈ એને પોતાના હાથે નવડાવે, માથું ઓળાવી આપે અને કપડાં પહેરાવે. મીરા ખાટલા ઉપર બેસીને પોતાના નાના નાના હાથે રોટલો અને ગોળ ખાતી હોય અને ધીરુભાઈ બસ એને પ્રેમથી જોયા કરે. ધીરુભાઈ પાસે પોતાનું કોઈ ખેતર નહોતું, એટલે બીજાના ખેતરે મજૂરી કરવા જતા. ત્યારે એ મજૂરી કરવા જાય ત્યારે મીરાને પણ સાથે લઈ જાય. ખેતરમાં ઝાડના છાંયડે મીરા રમતી હોય અને ધીરુભાઈ પરસેવો પાડીને આકરા તડકામાં કામ કરતા હોય. બપોર પડે એટલે ધીરુભાઈ મીરાને પોતાની પાસે બેસાડીને છાશ અને રોટલો ખવડાવે. મીરા એના કાલાવાલા અવાજમાં કહે કે બાપુજી, તમે બહુ કામ કરો છો. હું મોટી થઈશ ને એટલે હું કામ કરવા દઈશ અને તમને ઘરે બેસાડીને ખવડાવીશ. આ સાંભળીને ધીરુભાઈની આંખોમાં હરખના આંસુ આવી જતા. એ મીરાને સાતી સરસી ચાપી દેતા અને કહેતા, મારી દીકરી, તું રાજ કરશે, રાજ સાંજે ઘરે આવે એટલે મીરા ધીરુભાઈ માટે ફૂલોનો હાર બનાવે અને એમના ગળામાં પહેરાવે. રાત્રે ફળિયામાં ખાટલો ઢાળીને બંને સૂતા હોય. મીરા આકાશમાં તારા જોતા જોતા પૂછે કે બાપુજી, મારા મમ્મી પપ્પા ક્યાં છે? ધીરુભાઈ ભારે હૈયે આકાશમાં ચમકતા 2 તારા બતાવીને એને કહે, જો બેટા, પેલા 2 તારા છે ને એ તારા મમ્મી પપ્પા છે. એ અત્યારે તને રોજ જુએ છે. મીરા ખુશ થઈને તારા સામે હાથ હલાવે અને પછી ધીરુભાઈને વળગીને શાંતિથી સૂઈ જાય. આમને આમ 5 વર્ષ વીતી ગયા. જિંદગી બહુ ગરીબ હતી પણ એકદમ શાંતિવાળી હતી. પણ મિત્રો,
કહેવાય છે કે ગરીબ માણસનું સુખ કદાચ વિધાતાથી પણ જોવાતું નથી. ધીરુભાઈના આ નાના એવા સુખી સંસારને કોઈની નજર લાગી ગઈ. એવો એક દિવસ આવ્યો જેને ધીરુભાઈની જિંદગીમાં ક્યારેય ન વિચાર્યો હોય એવો ભૂકંપ લાવી દીધો. શિયાળાની ઋતુ આવવાની તૈયારીમાં હતી. એક સાંજની વાત છે. મીરા રોજની જેમ ફળિયામાં ધૂળમાં રમતી હતી. અચાનક મીરાને જોરદાર ઉધરાસ આવવા લાગી. ધીરુભાઈને લાગ્યું કે કદાચ ધૂળ ઉડી હશે એટલે ખાંસી આવે છે. એમણે મીરાને પાણી આપ્યું, પણ રાત પડી ત્યાં સુધીમાં તો મીરાનું આખું શરીર ભઠ્ઠીની જેમ ધપવા લાગ્યું. ધીરુભાઈ ગભરાઈ ગયા. એમણે આખી રાત જાગીને મીરાના માથે ઠંડા પાણીના પોતા મૂક્યા, પણ તાવ જરાય ઓછો ન થયો. સવારે વહેલા ઉઠીને ધીરુભાઈ મીરાને તેડીને ગામના નાના એવા દવાખાને દોડ્યા. ડૉક્ટરે મીરાને જોઈ અને 2-3 ગોળીઓ આપી અને કહ્યું કે સામાન્ય તાવ છે ધીરુ કાકા, 2 દિવસમાં મટી જશે. ધીરુભાઈને થોડી શાંતિ થઈ, પણ એમને કયા ખબર હતી કે આ કોઈ સામાન્ય તાવ નહોતો, પણ એક મોટી બીમારીની શરૂઆત હતી. 2 દિવસ વીતી ગયા, 5 દિવસ વીતી ગયા, પણ મીરાનો તાવ ન ઉતરો. ઉલટાનું હવે તો મીરાની પથારીમાંથી ઊભું થવું પણ નહોતું થવાતું. એ આખો દિવસ ખાટલામાં પડી રહેતી અને રડ્યા કરતી. એના ગાલ એકદમ ભીઠા પડી ગયા હતા અને એનું વજન 100 ઘટી ગયું હતું. ધીરુભાઈની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એમને સમજાતું નહોતું કે આ મારી હસતી રમતી મીરાને અચાનક શું થઈ ગયું. પોતાની દીકરીને આટલી તકલીફમાં જોઈને એ રોજ રાત્રે ભગવાનની મૂર્તિ સામે રડતા અને હાથ જોડીને કહેતા, એ ભગવાન, મારી મીરાનું દુઃખ મને આપી દે, પણ એને જલ્દી સાજી કરી દે. એના વગર મારું આ દુનિયામાં કોઈ નથી. ગામના નાના એવા દવાખાના ડૉક્ટરે 3 દિવસ સુધી મીરાને દવા આપી, પણ એના શરીરમાં કોઈ ફરક ન પડ્યો. ઉલટાનું મીરા હવે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવતી હતી. આખરે ગામના ડૉક્ટરે ધીરુભાઈને બોલાવીને ચોખ્ખું કહી દીધું કે ધીરુ કાકા, હવે આ બીમારી મારી પહોંચની બહાર છે. મીરાને બીમારી કંઈક મોટી લાગે છે. અહીં ગામડામાં આનો કોઈ ઈલાજ નથી. તમારે એને તાત્કાલિક મોટા શહેરમાં એટલે કે રાજકોટના મોટા દવાખાને લઈ જવી પડશે. જો મોડું કરશો તો કદાચ દીકરીને બચાવવી મુશ્કેલ થઈ જશે. આ શબ્દો સાંભળીને ધીરુભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમનું આખું શરીર ધ્રુજ જોવા લાગ્યું. મોટું શહેર એટલે રાજકોટ. ત્યાં જવાના બસના ભાડાના પૈસા પણ એમની પાસે નહોતા, તો મોટા દવાખાનાનો ખર્ચો ક્યાંથી કાઢશે? પણ દીકરીનો જીવ બચાવવો એ જ એમની જિંદગીનું એકમાત્ર લક્ષ્ય હતું. ધીરુભાઈ દોડીને પડોશીમાં રહેતા કાનજીભાઈ પાસે ગયા. કાનજીભાઈના પગ પકડીને કરગરીને એમણે 1000 રૂપિયા ઉછીના લીધા. બીજા દિવસે સવારે ધીરુભાઈ મીરાને તેડીને રાજકોટ જવા બસમાં બેઠા. મીરા સાવ લગભગ થઈ ગઈ હતી. બસની મુસાફરીમાં એ ધીરુભાઈના ખોળામાં માથું રાખીને આંખો બંધ કરીને જ પડી રહી. વચ્ચે વચ્ચે એ ધીમા અવાજે બોલતી કે બાપુજી, મને બહુ દુખે છે, મને ઘરે લઈ જાઓ. ધીરુભાઈની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેતા હતા. એ મીરાના માથે હાથ ફેરવતા મન ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે મારા નાથ, મારી દીકરીને કંઈ થવા ન દેતો. રાજકોટના મોટા દવાખાને પહોંચ્યા. આટલી મોટી ઇમારત અને અંદર આટલી બધી ભીડ જોઈને ધીરુભાઈ ગભરાઈ ગયા. પણ મીરા માટે એમણે હિંમત ભેગી કરી. ડૉક્ટરે મીરાને અંદર લીધી. ઘણા બધા મશીનો લગાવ્યા, લોહી કાઢ્યું, ફોટા પાડ્યા. ધીરુભાઈ બહાર લાકડાના બાકડા ઉપર બેસીને હાથ જોડીને બસ ભગવાનનું નામ લેતા રહ્યા.
2 કલાક પછી મોટા સાહેબે ધીરુભાઈને અંદર કેબિનમાં બોલાવ્યા. સાહેબનો ચહેરો બહુ ગંભીર હતો. એમણે ધીરુભાઈને કહ્યું કે બાપા, કાળજું કઠોળ રાખજો. તમારી દીકરીની હાલત બહુ ખરાબ છે. એના હૃદયમાં એક કાણું છે. ધીમે ધીમે એનું હૃદય કામ કરતું બંધ થઈ રહ્યું છે. જો 15 દિવસમાં એનું ઓપરેશન નહીં થાય તો આ દીકરી આપણી વચ્ચે નહીં રહીએ. ઓપરેશન? ધીરુભાઈ ફાટેલી આંખે સાહેબ સામે જોતા રહ્યા કે સાહેબ, એમાં કેટલો ખર્ચ થશે? ડૉક્ટરે નજર નીચી ઢાળીને કહ્યું કે બાપા, ખર્ચો બહુ મોટો છે. આશરે 3 થી 4 લાખ રૂપિયા જેવું થશે. આ શબ્દો સાંભળતા જ ધીરુભાઈએ જમીન ઉપર ફસડાઈ પડ્યા. એમણે જિંદગીમાં ક્યારેય 4 લાખ રૂપિયા એકસાથે જોયા પણ નહોતા. એ સાહેબના પગે પડી ગયા અને રડતા રડતા બોલ્યા કે સાહેબ, મારી પાસે તો કયાંથી લાવવા આટલા બધા પૈસા? ત્યારે એમની નજર ફળિયામાં બાંધેલી ગોરી ગાય ઉપર પડી. ગોરી માત્ર એક ગાય નહોતી. ધીરુભાઈ અને મીરા માટે એ ઘરની એક સભ્ય હતી. જ્યારે મીરા નાની હતી ત્યારે ગોરીના દૂધે એને મોટી કરી હતી. મીરા આખો દિવસ ગોરીના ગળે વળગીને રમતી, પણ હવે ધીરુભાઈ પાસે બીજો કોઈ રસ્તો ન હતો. દીકરીનો જીવ બચાવો. ઘરની બીજી દીકરી સામાન ગોરીને વહેંચવી પડે એમ હતી. બીજા દિવસે સવાર ધીરુભાઈએ બાજુના ગામના એક માણસને બોલાવ્યું જે ગાયની લેવદેવ કરતો હતો. ધીરુભાઈ એ ભારે ગોરીનું ગોરડું એ વેપારીના હાથમાં આપ્યું. ગોરી જાણે બધું સમજી ગઈ હોય એમ એની આંખોમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. એ વારંવાર પાછું વળીને ખાટલામાં સૂતેલી મીરાને જોતી હતી અને ભાંભરતી હતી. મીરામાં ઊભા થવાની તાકાત નહોતી, છતાં એ ખાટલામાંથી જોર જોરથી રડવા લાગી અને બોલી કે બાપુજી, મારી ગોરીને ન જવા દ્યો, એને છોડી દ્યો. બાપુજીએ મને મૂકીને ક્યાં જાય છે? ધીરુભાઈ પોતાની દીકરી આ પીડા જોઈ ન શક્યા. એમણે પોતાના બંને હાથથી મોઢું સંતાડી દીધું અને જમીન ઉપર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ગોરીને વેચવાથી એમને માત્ર થોડા રૂપિયા મળ્યા, પણ 4 લાખ રૂપિયા તો હજુ પહાડ જેવડા દૂર હતા. બીજા દિવસે ધીરુભાઈએ ગામના વ્યાજખોર શેઠ પાસે જઈને પોતાની રહેવાની ઝૂંપડી પણ ગીરવે મૂકી દીધી. શેઠે ઝૂંપડીના કાગળ ઉપર ધીરુભાઈનો અંગૂઠો મરાવી લીધો અને પૈસા આપ્યા. હવે ધીરુભાઈ અને બીમાર મીરા પાસે રહેવા માટે છત પણ નહોતી રહી. પોતાનું સર્વસ્વ લૂંટાવીને, પોતાની વહાલી ગાયને વહેંચીને અને પોતાનું એકમાત્ર ઘર ખોઈને ધીરુભાઈએ માન 2 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. હજુ પણ 2 લાખ રૂપિયા ખૂટતા હતા. ગામમાં જે કોઈ પાસે કંઈ શક્ય હોય એમ હતું એ બધાના બારણા ધીરુભાઈએ ખખડાવી લીધા હતા. પણ એક ગરીબ અને ઘરડા માણસને જેની પાસે ગીરવા મૂકવા માટે હવે એક તૂટેલી સાયકલ પણ નહોતી, એને 2 લાખ રૂપિયા કોણ આપે? ધીમે ધીમે દિવસો પસાર થઈ રહ્યા હતા. ડૉક્ટરે આપેલા 15 દિવસમાંથી હવે માત્ર 5 જ દિવસ બાકી હતા. મીરાની હાલત હવે એટલી બધી બગડી ગઈ કે એને શ્વાસ લેવામાં પણ પીડા થતી હતી. એની આંખોમાંથી સતત પાણી વહેતું હતું. ધીરુભાઈ સમજી ગયા હતા કે આ નાના એવા ગામડામાં 2 લાખ રૂપિયા ક્યાં રહે, ભેગા નહીં થાય. એમણે એક કઠોર નિર્ણય લીધો જે ધીરુભાઈએ આખી જિંદગી પરસેવો પાડીને મજૂરી કરી હતી, પણ ક્યારેય કોઈની સામે હાથ નહોતા ફેલાવ્યા. એ બાપ આજે પોતાની દીકરી માટે રેખા બનાવી તૈયાર થઈ ગયો હતો. એમણે પોતાની કેડે 2 લાખ રૂપિયાની પોટલી ઘસીને બાંધી, મીરાને ખંભે ઉપાડી અને ફરી એકવાર રાજકોટની બસ પકડી.
રાજકોટ પહોંચીને ધીરુભાઈ એક મંદિરની બહાર પગથિયા પાસે બેસી ગયા. એમણે પોતાના માથા ઉપરથી પાઘડી ઉતારવી અને જમીન ઉપર પાથરી દીધી. ખોળામાં મીરાને સુવડાવી અને આવતા જતા લોકો સામે હાથ જોડીને રડતા રડતા કરગરવા લાગ્યા કે બાપા, કોઈ મારી દીકરીને બચાવી લ્યો. એના હૈયામાં કાણું છે. મારે 2 લાખ રૂપિયાની જરૂર છે. ભગવાન તમારું ભલું કરશે. થોડી મદદ કરો. બાપા, રસ્તા ઉપરથી હજારો લોકો પસાર થતા હતા. કોઈ 10 રૂપિયા નાખતું તો કોઈ 20 રૂપિયા. કેટલાક લોકો તો ધીરુભાઈને ગાળો આપીને કહેતા. આજકાલ આ લોકોએ ભીખ માગવાનો નવો ધંધો કાઢ્યો છે. નાના છોકરાઓને બેહોશ કરીને બેસાડી દ્યો છે. આવા મેણા સાંભળીને ધીરુભાઈના હૈયાના ટુકડા થઈ જતા. એ મનોમન કહેતા કે ભગવાન, મારે મારી દીકરીના સોગંદ ખાઈને લોકોને કેમ સમજાવવા કે આ મારી સગી દીકરી કરતાં પણ વાલી પોતરી છે અને એ ખરેખર મરવા પડી છે. સવારથી સાંજ થઈ ગઈ. આકરો તડકો ધીરુભાઈના ચહેરા ઉપર પડતો તો ભૂખ અને તરસથી એમના હોઠ સૂકાઈ ગયા હતા. પણ મીરાને મૂકીને એ પાણી પીવા પણ જઈ શકે એમ નહોતા. પાઘડીમાં માંડ 500-700 રૂપિયા ભેગા થયા હતા. 2 લાખ પહાડ તો હજુ એવો ને એવો જ ઊભો હતો. સાંજના સમયે અચાનક એક મોટી ગાડી મંદિર પાસે આવીને ઊભી રહી. એમાંથી એક શેઠ અને શેઠાણી નીચે ઉતર્યા. એ બંનેના ચહેરા ઉપર બહુ ઉદાસી હતી. વાત જાણે એમ હતી કે બરાબર 1 વર્ષ પહેલાં આ જ મંદિરમાં દર્શન કરવા આવતી વખતે એક અકસ્માતમાં એમણે પોતાની 8 વર્ષની દીકરી ગુમાવી દીધી હતી. આજે એની પુણ્યતિથિ હતી એટલે તેઓ દર્શન કરવા આવ્યા હતા. મંદિરમાં જતા જતા શેઠાણીની નજર ધીરુભાઈના ખોળામાં બેભાન પડેલી મીરા ઉપર પડી. મીરાનો માસૂમ ચહેરો જોઈને શેઠાણીના પગ ત્યાં જ થંભી ગયા. એમને મીરામાં પોતાની મરી ગયેલી દીકરી દેખાણી. એ દોડીને ધીરુભાઈ પાસે ગઈ અને જમીન ઉપર બેસી ગયા. શું થયું છે આ દીકરીને બાપા? આ કેમ આમ બેભાન છે? શેઠાણીએ ધ્રુજતા અવાજે પૂછ્યું. ધીરુભાઈએ રડતા રડતા પોતાની પાસે રહેલી દવાખાનાની ફાઇલ કાઢી અને શેઠના હાથમાં આપી. એમણે હાથ જોડીને પોતાની ઝૂંપડી ગીરવે મૂકાની અને વાલી ગઈ ગોરીને વહેંચી નાખી ઘટના થઈ સંભળાવી. શેઠ ફાઇલ વાંચીને સમજી ગયા કે આ માણસ સાચું બોલી રહ્યા છે અને મીરા પાસે સમય બહુ ઓછો છે. શેઠાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમણે મીરાના માથા ઉપર હાથ ફેરવો અને ધીરુભાઈને કહ્યું કે બાપા, તમે જરાય ચિંતા ન કરો. ભગવાને અમારી દીકરી તો અમારી પાસેથી છીનવી લીધી, પણ તમારી દીકરીને અમે કાંઈ નહીં થવા દઈએ. ઊભા થાવ, ચાલો દવાખાને. શેઠે તરત જ ગાડીમાં ધીરુભાઈ અને મીરાને બેસાડ્યા અને રાજકોટના એ જ મોટા દવાખાને પહોંચ્યા. શેઠે કાઉન્ટર ઉપર જઈને બાકીના બધા જ પૈસા એટલે કે પૂરા 2 લાખ રૂપિયા જમા કરાવી દીધા. ધીરુભાઈ શેઠના પગમાં પડી ગયા અને રડતા રડતા બોલ્યા, તમે માણસ નથી બાપા, તમે તો મારા ભગવાન બનીને આવ્યા છો. ડૉક્ટરોએ તાત્કાલિક મીરાને અંદર ઓપરેશન રૂમમાં લઈ લીધી. ધીરુભાઈ બહાર ઊભા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. એમને લાગ્યું કે હવે બધું સારું થઈ જશે. હવે એમને મીરા પાછી હસતી રમતી થઈ જશે. પણ મિત્રો, હજી ધીરુભાઈની પરીક્ષા પૂરી નહોતી થઈ. ઓપરેશન શરૂ થવાના અડધા કલાક પછી ડૉક્ટર એકદમ ગભરાયેલા ચહેરે બહાર આવ્યા. એમણે બહાર આવીને શેઠ અને ધીરુભાઈની સામે જોઈને કહ્યું કે સાહેબ, એક બહુ મોટી મુસીબત આવી ગઈ છે. મીરાનું ઓપરેશન તો ચાલુ થઈ ગયું છે,
પણ એના શરીરમાંથી લોહી બહુ વહી ગયું છે. એનું લોહી એકદમ અલગ પ્રકારનું છે, જે જલ્દીથી કોઈનામાં જોવા નથી મળતું. અમારી બ્લડ બેંકમાં આ લોહીનો એક પણ બાટલો અત્યારે હાજર નથી. જો આવતી 10 મિનિટમાં 2 બાટલા લોહી નહીં મળે તો મીરાને બચાવવી અશક્ય છે. આ સાંભળતા જ શેઠે તરત પોતાનો ફોન કાઢ્યો અને આખા રાજકોટમાં પોતાના ઓળખીતા લોકોને અને લોહીની બીજી બધી બેંકોમાં ફોન કરવા લાગ્યા. પણ ક્યાંયથી તાત્કાલિક લોહી મળવાની કોઈ આશા દેખાતી નહોતી. શેઠાણી તો ત્યાં જ લાકડાના બાકડા ઉપર બેસીને રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ધીરુભાઈથી હવે આ બધું જોવાયું નહીં. એ દોડીને ડૉક્ટરના પગમાં પડી ગયા અને ધ્રુજતા અવાજે બોલ્યા કે સાહેબ, તમે મારું લોહી લઈ લ્યો, મારી નસોમાંથી વધુ જ લોહી કાઢી લ્યો, પણ મારી મીરાને બચાવી લ્યો. ડૉક્ટરે ધીરુભાઈને ઊભા કર્યા અને તાત્કાલિક અંદર લઈ જઈને એમનું લોહી તપાસ્યું. ભગવાનની મહેરબાનીથી ધીરુભાઈનું લોહી મીરાના લોહીથી સાથે એકદમ ભળી ગયું. બંનેનું લોહી એક જ હતું. પણ સાહેબે ધીરુભાઈના શરીર સામે જોઈને દુઃખી અવાજે કહ્યું કે બાપા, તમારું લોહી તો મળી ગયું છે, પણ હું તમારું લોહી લઈ શકું એમ નથી. તમારી ઉંમર 65 વર્ષની છે. તમારું શરીર તો સાવ સુકાઈ ગયું છે અને પાછો તમે 2 દિવસથી અન્નનો એક દાણો પણ ખાધો નથી. મીરાને 2 બાટલા લોહી જોઈએ છે. જો હું તમારા શરીરમાંથી આટલું લોહી કાઢીશ તો તમારું હૃદય કામ કરતું બંધ પડી જશે અને કદાચ તમારો જીવ પણ જતો રહેશે. હું એક જીવ બચાવવા માટે તમારા જીવને જોખમમાં ન મૂકી શકું. ધીરુભાઈએ સાહેબના હાથ પકડી લીધા અને આંખમાં આંસુ સાથે એક એવો જવાબ આપ્યો જે સાંભળીને ડૉક્ટર અને શેઠ શેઠાણી બધાની આંખો ભીની થઈ ગઈ. ધીરુભાઈએ કહ્યું કે સાહેબ, આ મારું સુકાઈ ગયેલું શરીર હવે કયાંય કામનું છે. મારી જિંદગી તો પહેલાં કાચના રૂમમાં ખાટલા ઉપર મરવા પડી છે. જો એને કાંઈ થઈ ગયું તો હું જીવીને શું કરીશ? હું એના વગર એકલો ક્યાં જઈશ? તમે મારી કોઈ ચિંતા ના કરો સાહેબ. આ બાપનું લોહી દીકરીના કામમાં ન આવે તો એ લોહી પાણી બરાબર છે. તમે એક પણ મિનિટ બગાડ્યા વગર મારું બધું લોહી કાઢી લ્યો. હું રાજી ખુશીથી મારો જીવ મારી મીરા માટે આપવા તૈયાર છું. શેઠાણીએ ધીરુભાઈને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો. એમણે રડતા રડતા કહ્યું કે બાપા, તમે આવું ન કરો. જો તમને કંઈ થઈ જશે તો આ દીકરી સાવ નોધારી થઈ જશે. બાપા, પણ ધીરુભાઈએ હાથ જોડીને કહ્યું કે બેન, મારી પાસે હવે સમય નથી. જો હું અત્યારે લોહી નહીં આપું તો મારી દીકરી મારી નજર સામે જતી રહેશે અને નોંધારી નહીં થાય. બેન, ભગવાન બહુ મોટો છે. બસ તમે મારું લોહી લઈ લ્યો. સાહેબ, આખરે ધીરુભાઈની જીદ અને મીરાની હાલત જોઈને ડૉક્ટરે ધીરુભાઈનું લોહી લેવાનું નક્કી કર્યું. ધીરુભાઈને મીરાના ઓપરેશનવાળા રૂમની બાજુમાં જ એક બીજા રૂમમાં ખાટલા ઉપર સુડાવવામાં આવ્યા. બંને વચ્ચે માત્ર એક કાચની દિવાલ હતી. ધીરુભાઈ કાચમાંથી પોતાની મીરાને જોઈ શકતા હતા. નસે ધીરુભાઈના હાથમાં સોય લગાવી અને એમનું લોહી નળી દ્વાર બાટલામાં જવા લાગ્યું. ધીરુભાઈના ચહેરા ઉપર કોઈ ડર નહોતો, કોઈ દુઃખ નહોતું, બસ એક શ્રીમત હતું. એ પોતાનું લોહલાલ રંગની નળીમાંથી જતું જોઈ રહ્યા હતા. એમને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે મીરા એમના ખોળામાં વળગીને રમતી, કેવી રીતે એ એમને બાપુજી બાપુજી કરીને બોલાવતી. ધીરુભાઈ મનોમન બોલી રહ્યા હતા કે બેટા મીરા, તું જલ્દી સાજી થઈ જા. તારા બાપુજી હંમેશા તારી સાથે જ છે. જેમ જેમ લોહી શરીરમાંથી બહાર નીકળતું ગયું તેમ તેમ ધીરુભાઈનું શરીર
એકદમ ઠંડુ પડવા લાગ્યું. એમની આંખોમાં અંધારા આવવા લાગ્યા. એમનો શ્વાસ ધીમો પડવા લાગ્યો. પહેલો બાટલો પૂરો થયો અને બીજો બાટલો ભરાયો. ત્યાં સુધીમાં તો ધીરુભાઈ સાવ બેભાન જેવા થઈ ગયા હતા. બાજુમાં મૂકેલા મશીનમાંથી ટીટી એવો ડરામણો અવાજ આવવા લાગ્યો. નસે ગભરાઈને બૂમ પાડી કે સાહેબ, બાપાના ધબકારા સો ધીમા પડી ગયા છે. એમનું હૃદય બંધ પડી રહ્યું છે. ડૉક્ટરે તરત લોહી લેવાનું બંધ કરાવ્યું અને ધીરુભાઈને ઓક્સિજન માસ્ક લેવાનું પહેલેથી બાજુ મીરાનું ઓપરેશન પૂરું થવા આવ્યું હતું અને આ બાજુ ધીરુભાઈ ધીમે ધીમે મોતની ઊંઘમાં સરકી રહ્યા હતા. દવાખાનાના એ ઓરડામાં જાણે સમય થંભી ગયો હતો. મશીનમાંથી આવું તો ટીટ ટીટ અવાજ હવે એકદમ સીધી લીટીમાં બદલાઈ ગયો હતો. ડૉક્ટરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સાહેબ, ધીરુભાઈની છાતી પર 2 હાથ રાખીને જોર જોરથી દબાવવાનું ચાલુ કર્યું. બહાર કાચની પ્લે પાર ઊભેલા શેઠ અને શેઠાણી 2 હાથ જોડીને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. હે ભગવાન, આ ગરીબ બાપનો જીવ ના લઈ લેતો. એણે પોતાની દીકરી માટે પોતાનું બધું જ આપી દીધું છે. 1 મિનિટ 2 મિનિટ જાણે કલાકો જેવી લાગતી હતી અને અચાનક ભગવાન જાણે એમની વારે આવ્યા હોય એમ મશીનમાં પાછી ઝબકારા મારતી લીટીઓ દેખાવા લાગી. ધીરુભાઈને હૃદયે ફરીથી ધબકાવાનું શરૂ કર્યું. ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને બહાર આવીને શેઠને કહ્યું કે સાહેબ, બાપાનો જીવ બચી ગયો છે. એમનો મીરા પ્રત્યેનો પ્રેમ જ એમને પાછો ખેંચી લાવ્યો છે. અને હા, મીરાનું ઓપરેશન પણ એકદમ સફળ ગયું છે. બાપાના લોહીએ દીકરીને નવો જન્મ આપ્યો છે. આ સાંભળીને શેઠાણી ખુશીના માર્યા રડી પડ્યા. એમણે જમીન ઉપર માથું ટેકવીને ભગવાનનો આભાર માન્યો. 2 દિવસ પછી મીરાને ભાન આવ્યું. એણે ધીમેકથી આંખો ખોલી. આજુબાજુ સફેદ દિવાલો જોઈને એ ગભરાઈ ગઈ. એના સુકાઈ ગયેલા હોઠોમાંથી એક જ અવાજ નીકળ્યો કે બાપુજી, મારા બાપુજી ક્યાં છે? એ જ વખતે બાજુની વ્હીલચેર ઉપર બેસીને ધીરુભાઈ ત્યાં આવ્યા. એ સો નબળા પડી ગયા હતા, પણ મીરાને જીવતી જોઈને એમના ચહેરા ઉપર કરોડ રૂપિયા મળ્યા જેવી ખુશી હતી. ધીરુભાઈએ મીરાના માથે હાથ ફેરવ્યો અને રડતા રડતા બોલ્યા, મારી દીકરી, તારો બાપુજી અહીંયા જ. હવે તને કાંઈ ન થાય બેટા. મીરા પણ પોતાના નાના નાના હાથે ધીરુભાઈને વળગી પડી. ત્યાં ઊભેલા શેઠ અને શેઠાણી આ દ્રશ્ય જોઈને પોતાની જાતને રોકી ન શક્યા. શેઠાણી ધીરુભાઈ પાસે ગયા અને એમના પગ પકડીને બોલ્યા કે બાપા, ભગવાને મારી દીકરી લઈ લીધી હતી, પણ આજે તમે મને મારી દીકરી પાસે આપી દીધી છે. મીરાને જોઈને મને મારી ખોવાયેલી દીકરી મળી ગઈ હોય એવું મને લાગે છે. હવે તમે બંને ક્યાંય નહીં જાઓ. આજથી મીરા મારી દીકરી છે અને તમે મારા પિતા છો. ધીરુભાઈએ હાથ જોડીને કહ્યું, ના બેન, અમે તો ગરીબ માણસો છીએ. તમારો આટલો મોટો ઉપકાર છે કે તમે મારી મીરાને બચાવી લીધી. હવે અમે અમારા ગામ જતા રહીશું. પણ શેઠે ધીરુભાઈના હાથ પકડી લીધા અને પ્રેમથી કહ્યું કે બાપા, તમારું ગામમાં આવે કોણ છે? તમારું ઘર તો ગીરવે મુકાઈ ગયું છે. હવે અમારું ઘર જ તમારું ઘર છે. તમારે હવે કોઈ મજૂરી કરવાની જરૂર નથી. બસ તમારે આરામ કરવાનો છે અને મીરા સાથે રમવાનું છે. થોડા દિવસો પછી જ્યારે મીરા અને ધીરુભાઈને દવાખાનામાંથી રજા મળી, ત્યારે શેઠ એમણે પોતાની ગાડીમાં બેસાડીને પોતાના બંગલે લઈ ગયા. બંગલો બહુ મોટો અને સુંદર હતો. મીરા તો આટલું મોટું ઘર જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. પણ મિત્રો, શેઠે મીરાની આંગળી પકડીને
અને એને બંગલાની પાછળના મોટા બગીચામાં લઈ ગયા. બગીચામાં પહોંચતા જ મીરાના કાને એક અવાજ પડ્યો કે ભા. મીરાએ દોડીને જોયું તો સામે એમની વાલી ગાય ગોરી ઊભી હતી. હા મિત્રો, શેઠે જ્યારે ધીરુભાઈની ફાઇલ જોઈ હતી અને ધીરુભાઈની વાત સાંભળી ત્યારે જેમણે પોતાના માણસોને ગામમાં મોકલીને ગોરીની તપાસ કરાવી હતી અને 2 ગણા પૈસા આપીને કસાઈના હાથમાંથી ગોરીને પાછી છોડાવી લાવ્યા હતા. ગોરીને જોતા જ મીરા દોડીને એના ગળે વળગી પડી અને એને વ્હાલ કરવા લાગી. ગોરીની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહી રહ્યા હતા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.